બોડેલી તાલુકાના જબુ ગામ ખાતે પહોંચેલી જન આક્રોશ યાત્રાનું ભવ્ય સ્વાગત કરાયું। તારીખ 29 ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા આયોજિત જન આક્રોશ યાત્રા તેના બીજા ચરણની ફાગવેલથી શરૂ થયેલી જન આક્રોશ યાત્રા 9મા દિવસે છોટાઉદેપુર જિલ્લાના જબુ ગામ ખાતે પહોંચી હતી। જન આક્રોશ યાત્રામાં જબુ ગામ ખાતે આવી પહોંચતા મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો દ્વારા ઢોલ નગારા સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। આજે જ્યારે સામાન્ય માણસ મોંઘવારીમાં પીસાઈ રહ્યું છે અને યુવાન બેરોજગારીની ઠોકરો ખાતો હોય ત્યારે જનતાનો અવાજ બનીને નીકળેલી જન આક્રોશ યાત્રાએ શાસક પક્ષના પાયા હચમચાવી દીધા। મોટી સંખ્યામાં જનમેદની ઢોલ નગારા સાથે ગગનભેદી નારાઓ સાથે ઝૂમી ઉઠી હતી અને કાર્યકર્તાઓ દ્વારા પહેલે લડે થે ગોર સે અબ લડેંગે ચોરો સેના નારાઓ લગાડવામાં આવ્યા હતા। જ્યારે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ જબુ ગામ ખાતે આવી પહોંચતા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। તુષાર ચૌધરી જબુ ગામની ધરતી પર ઉતર્યા ત્યારે જનમેદનીમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો। આ જન આક્રોશ યાત્રામાં વિરોધ પક્ષના નેતા તુષાર ચૌધરી, પૂર્વ ધારાસભ્ય સુખરામ રાઠવા, છોટાઉદેપુર જિલ્લા પ્રમુખ શશિકાંત રાઠવા, જિલ્લા માઇનોરિટી પ્રમુખ અમજદ ખાન પઠાણ, જિલ્લા કોંગ્રેસના અગ્રણી પ્રોફેસર અર્જુન રાઠવા, જિલ્લા કોંગ્રેસ મહિલા પ્રમુખ મોનાબેન સહિત વિવિધ સેલના હોદ્દેદારો, કાર્યકરો મોટી સંખ્યામાં હાજરી આપી હતી અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। આશા ન્યૂઝ ગુજરાતી રિપોર્ટ ઝહીર સૈયદ, બોડેલી, છોટાઉદેપુર। જન આક્રોશ યાત્રા ગઈકાલથી છોટાઉદેપુર જિલ્લામાં પ્રવેશી ચૂકી છે। ગઈકાલથી અમે છોટાઉદેપુર તાલુકો હોય, કમાટ હોય, નસવાડી હોય, પાવી જેતપુર હોય, નવો કદવાલ હોય કે બોડેલી હોય, તમામ તાલુકામાં અમે ફર્યા છે। દરેક જગ્યાએ ખેડૂતનો એક જ અવાજ છે કે કપાસના ટેકાના ભાવ સરકારે જાહેર કરવા જોઈએ। અત્યારે જે ભાવ છે એનાથી ખેડૂતોને ખૂબ મોટું નુકસાન થાય છે। હમણાં જ અમે પાવી જેતપુરથી અહીંયા આવ્યા જાંબુ ગામ, તો વચ્ચે નેશનલ હાઈવેનું કામ ચાલી રહ્યું છે। આ નેશનલ હાઈવે હું જ્યારે રોડ ટ્રાન્સપોર્ટ હાઈવેનો મિનિસ્ટર હતો એ વખતે મેં આ હાઈવે મંજૂર કર્યો હતો। મને મિનિસ્ટર થયાને બી આજે 11 વર્ષ પૂરા થઈ ગયા છે, પણ 11 વર્ષમાં આ કામ તો ક્યારનું પૂરું થઈ જવું જોઈતું હતું, પણ અત્યારે ડાયવર્ઝન પણ આ લોકો સરખું બનાવી શકતા નથી। લોકો પારાવાર હાલાકી ભોગવી રહ્યા છે। એ જ રીતે નર્મદાનું પાણી આ નસવાડી તાલુકો હોય, કવાંટ તાલુકો હોય, એ લોકોને મળવું જોઈએ એવી પણ એ લોકોએ માગણી મૂકી છે, પણ એમાં પણ સરકારે કોઈ ધ્યાન આપ્યું નથી। આવી તમામ માગણીઓ અમારા સમક્ષ આવી રહી છે, એને અમે સરકાર સુધી પહોંચાડીશું અને આવનારી વિધાનસભાના સત્રમાં વિધાનસભામાં પણ અમે ઉજાગર કરીશું અને આનો હલ કરવાનો। જન આક્રોશ યાત્રા કાલથી છોટાઉદેપુરમાં પ્રવેશી છે। આજ રોજ છોટાઉદેપુર થઈને, પાવી જેતપુર થઈને, કદવાલ થઈને, જેતપુર પાવી રહીને, સુસ્કલ રહીને અમને બોડેલી તાલુકામાં અહીંયા એન્ટ્રી થવાની છે। તો બોડેલી તાલુકાના કાર્યકર સ્વાગત માટે માનનીય અમિતભાઈ ચાવડા સાહેબ જે જન આક્રોશનો સંદેશ લઈને આવ્યા છે, એ યાત્રાનો હેતુ એવું છે કે ભાઈ આજે ખેડૂતોને જે કમોસમી જો વરસાદ કહેવાય એના લીધે ખેડૂતોની કમર તૂટી ગઈ છે। ખાતર મળતું નથી, ખાતરના બિયારણ પર જીએસટી વધી ગયું છે, પૈસા વધી ગયા છે અને આવી પરિસ્થિતિમાં ખેડૂત જાય કંઈ તો અમારે આ યાત્રાનો સંદેશ એવો છે કે માનનીય ગુજરાત સરકાર, ભારત સરકારને એવું કહેવા માંગીએ છીએ કે જેવી રીતે 2014ની અંદર માનનીય મનમોહનસિંહે ક્રોપ લોનો જે માફ કરી હતી, દેવા માફ કર્યા હતા, એ ટાઈપનો, એ જ પ્રમાણેના તમામ ખેડૂતોના દેવા માફ થાય। અને તમે જોઈ રહ્યા છો કે આપણા છોટાઉદેપુર જિલ્લામાં રોડોની હાલત કેવી છે, બ્રિજોની હાલત કેવી છે। એક ગામમાંથી જોડાતું બીજો ગામ, બીજા તાલુકામાંથી જોડાતું ત્રીજો ગામ, એ કોઈ જગ્યા પર બ્રિજો રહેલા નથી। 6.5 કરોડ રૂપિયાનું આપણે સિયોદવાળું ડાયવર્ઝન એ બી અત્યારે આ ગઈ ચોમાસામાં ધોવાઈ ગયું છે। એટલે એટલું બધું ભ્રષ્ટાચાર થયેલું છે રોડોમાં બી ને બ્રિજોમાં બી। તો અમે આ ટીવીના માધ્યમથી, પત્રકારના માધ્યમથી અમે એવું કહેવા માંગીએ છીએ કે માનનીય મુખ્યમંત્રી સાહેબ આ બધા બ્રિજોની, છોટાઉદેપુર જિલ્લાના બ્રિજોની ઉપર જાય અને બોડેલીથી કવાંટ જો તમે જાઓ તો ખરેખર તમારી નેતાગીરીને સલામ કરીએ અમે। બરાબર, 2-2 ફૂટના ખાડા છે। તો અમારે આ યાત્રાનો એક સંદેશ એવો છે, માનનીય અમિતભાઈ ચાવડા પૂરી ટીમ લઈને નીકળ્યા છે
છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ માનનીય શશીભાઈ રાઠવા અને અમારા પ્રમુખ સાહેબ નટવરસિંહ, રાજારામભાઈ, અમારા નારાયણભાઈ, અમારા વિક્રમભાઈ અને જેટલા બી જે આપણા સાથીઓ છે એ તમામ અહીંયા અમારા રેલીને સ્વાગત કરવા ઊભા છે. તો આ અમારે માધ્યમથી આટલી બધી જનસંખ્યામાં બધા અમારા કાર્યકરો પધાર્યા છે. આપ જોઈ રહ્યા છો કે રાતનો કેટલા સમય થઈ ગયો છે, તો બી આ લોકોને બસ હવે પરિવર્તન એક લક્ષ્ય છે. બસ આ અમારો સંદેશ છે. તો હું છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ માઇનોરિટી અમજદ ખાન પઠાણ.